વડોદરાના દૂધવાડા મહોલ્લામાં દૂષિત પાણીની સમસ્યાને લઈને મેયર દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી। ત્યારે મેયરની મુલાકાત બાદ પાલિકા દ્વારા ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી છે। વડોદરા શહેરના દૂધવાડા મહોલ્લા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક રહીશો પીવાના દૂષિત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હતા। આ અંગે સ્થાનિકો દ્વારા વ્યાપક ફરિયાદો કરવામાં આવ્યા બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યો છે। સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડોદરાના મહિલા મેયર ગીતા મકવાણા અને સ્થાનિક કાઉન્સિલરોએ તાત્કાલિક વિસ્તારની મુલાકાત લીધી હતી અને વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી હતી। મેયરની સૂચના મળતા જ કોર્પોરેશનની ટીમ સંબંધિત અધિકારીઓ અને જેસીબી મશીન સહિતના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિસ્તારમાં આવેલી વર્ષો જૂની અને જર્જરિત થઈ ગયેલી ગટર લાઇનનું ગંદુ પાણી પીવાના પાણીની મુખ્ય લાઇનમાં મિક્સ થઈ રહ્યું હતું, જેને કારણે આ દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ હતી। હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી નવી લાઇન નાખવા જેવા કાયમી ઉકેલમાં થોડો સમય લાગી શકે તેમ છે, પરંતુ સ્થાનિક લોકોની રોગચાળાના ભયથી બચાવવા માટે પાલિકાની ટીમ દ્વારા હાલ પૂરતું વચગાળાનું સોલ્યુશન શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે, જેથી લોકોને જલ્દીથી શુદ્ધ પાણી મળી રહે। આજે દૂધવાડા વિસ્તારમાં અમે વિઝિટ માટે આવ્યા છીએ। અમને બે દિવસ પહેલાં અમને માહિતી મળી હતી કે અહીંયા દૂષિત પાણીની સમસ્યા છે, તો અમે અધિકારીઓને જાણ કરી હતી અને આજે એના દૂષિત પાણી કેમ આવે છે એના માટે અત્યારે કામગીરી ચાલુ છે। તો કામગીરી ચાલુ છે અને જાણતા અમને જણાવવામાં મળ્યું છે કે બહુ વર્ષો પહેલાંની જૂની પાઇપલાઇનો જે જર્જરિત થઈ ગયેલી છે ગટર લાઇનની, એ પાણીની લાઇનમાં થોડું મિક્સ થાય છે અને એનું અત્યારે પરમેનન્ટ સોલ્યુશન તો નહીં થાય, કે વરસાદના લીધે, એટલે અમે ટાઈમ પર અમે એનું સોલ્યુશન કરવા માટે જાણ કરી છે લોકોને।